પ્રશ્ન 1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ચોરસમાં લખો. 1. સમરથલાલે કેટલી લંબાઈનું ગાજર ઉગાડીને અગાઉના બધા વિક્રમો તોડી નાખ્યા હતા? જવાબ સી. 3.5 હાથનું. 2. સન્માન સમારંભના હોલના ટેજ અને દરવાજે શેના તોરણ બાંધવામાં આવ્યા? જવાબ એ. ભાજી અને કોથમીરના. 3. સમરથલાલની ઉંમર કેટલા વર્ષ છે? જવાબ ડી. 4. શાક માર્કેટને સુવાસિત કરવામાં કોનો ફાળો છે? જવાબ બી. સમરથલાલ ચૂરણવાળાનો. 5. કયા શાકને ગરીબોની કસ્તુરી કહેવામાં આવે છે? જવાબ બી. ડુંગળીને. 6. રેલ રાહતના કામમાં કોણ સૌથી આગળ હોય છે? જવાબ ડી. સમરથલાલ. 7. શાક માર્કેટમાં નોન વેજીટેબલ વેચનાર કોણ છે? જવાબ એ. કળશીભાઈ. 8. સમરથલાલના દાદા શાના વેપારી હતા? જવાબ સી. ચૂરણના. પ્રશ્ન 2. યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. 1. સમરથલાલને ખાલી જગ્યાની સ્પર્ધામાં સરકારી ઇનામ મળ્યું હતું. જવાબ ગાજર. 2. સન્માન સમારંભના પ્રમુખ તરીકે ખાલી જગ્યા બિરાજ્યા હતા. જવાબ બકુલાલ. 3. ફુલાભાઈએ સમરથલાલના ખાલી જગ્યાની હરીફાઈમાં ઇનામ મેળવે તેવી પ્રાર્થના કરી. જવાબ મૂળા. 4. સમરથલાલ શેઠને ફુલાભાઈ ખાલી જગ્યા વર્ષથી ઓળખે છે. જવાબ 10. 5. બધા શાકમાં ખાલી જગ્યા બધાનો માનીતો છે. જવાબ બટાકો. 6. ખાલી જગ્યાનું કચુંબર અને ભજીયા થાય. જવાબ ડુંગળી. 7. રામ રોટલો આપવામાં ખાલી જગ્યા મોખરે હોય છે. જવાબ સમરથલાલ. 8. શાક દાળ કે કઢી ખાલી જગ્યા વિના ફિક્કા લાગે છે. જવાબ કોથમીર. 9. સમરથલાલના જમાઈ ખાલી જગ્યાના વેપારી છે. જવાબ જમરૂખ. 10. બધા શાકના વેપારીઓ એકસાથે મળીને ખાલી જગ્યા શાક જેવા સ્વાદિષ્ટ થયા છે. જવાબ પંચકુટિયા. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. 1. શેઠ ચૂરણવાળાનો પરિચય આપવા સૌપ્રથમ કોણ આવ્યું? જવાબ શેઠ ચૂરણવાળાનો પરિચય આપવા સૌપ્રથમ શાક માર્કેટના મંત્રી ફુલાભાઈ ફણસીવાળા આવ્યા. 2. લલ્લુભાઈએ પ્રભુને શી પ્રાર્થના કરી? જવાબ લલ્લુભાઈએ પ્રભુને પ્રાર્થના કરી કે સમરથલાલ ચૂરણવાળાની સુવાસ લસણની જેમ ચારેકોર ફેલાઈ જાય. 3. બટાકાના વેપારી બકુલાલે સમરથલાલ સાથે પોતાના સંબંધ વિશે શું કહ્યું? જવાબ બટાકાના વેપારી બકુલાલે સમરથલાલ સાથે પોતાના સંબંધ વિશે કહ્યું કે મારો ને ચૂરણવાળા શેઠનો સંબંધ અદ્ભુત છે. તેઓ ચૂરણવાળાને હું બટાકાવાળો. ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને હા, આપના અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો. પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યોમાં લખો. 1. સમરથલાલનું સન્માન શા માટે કરવામાં આવ્યું હશે? જવાબ સમરથલાલ ચૂરણવાળાએ 3.5 હાથનું ગાજર ઉગાડીને અગાઉના બધા વિક્રમો તોડી નાખ્યા હતા. તેમને ગાજરની સ્પર્ધામાં સરકારી ઇનામ મળ્યું હોવાથી શાક માર્કેટના વેપારીએ સમરથલાલ ચૂરણવાળાનું ભવ્ય સન્માન કરવાનું નક્કી કર્યું. 2. લલ્લુભાઈ લસણવાળાએ સમરથલાલ વિશે શું કહ્યું? જવાબ લલ્લુભાઈ લસણવાળાએ સમરથલાલ વિશે કહ્યું, સમરથલાલ ચૂરણવાળા આપણા શાક માર્કેટની શોભા છે. જેમ લસણ શાકને સ્વાદિષ્ટ અને સુગંધીદાર બનાવે છે, તેમ શાક માર્કેટમાં સુવાસિત કરવા સમરથલાલનો ફાળો છે. હું પ્રભુને પ્રાર્થના કરીશ કે ચૂરણવાળા શેઠની સુવાસ લસણની જેમ ચારેકોર ફેલાઈ જાય. 3. બકુભાઈને ચૂરણવાળાનો સ્વભાવ કેવો લાગે છે? શા માટે? જવાબ બકુભાઈને ચૂરણવાળાનો સ્વભાવ બટાકા જેવો લાગે છે. બટાકો જેમ રીંગણ, દૂધી, કારેલા, શક્કરિયા, ટામેટા તેમજ વટાણા સાથે મિક્સ થઈ જાય છે, તેમ ચૂરણવાળા શેઠ પણ મળતાવડા છે. મોટા માણસથી લઈને નાના સામાન્ય માણસ સાથે ભળી જાય છે. સ્ત્રીઓ, પુરુષો તેમજ બાળકો સૌમાં ચૂરણવાળા શેઠ માનીતા છે. 4. ચૂરણવાળા લોકોને શી મદદ કરતા હતા? જવાબ ચૂરણવાળા લોકોને ઘણા પ્રકારની મદદ કરતા હતા. જેમ કે કોથમીર વેચનારી બાઈને 5-10 રૂપિયાની ભીડ પડી હોય, માર્કેટના ઝાડુવાળાને લગ્ન માટે લોન જોઈતી હોય, કોઈ વેપારી નાણાં ભીડમાં ફસાયું હોય તો તેઓ તેમને સહાય કરે, તેઓ રેલ રાહતનું કામ હોય તો રામ રોટલો આપવામાં મોખરે છે. પ્રશ્ન 5. નીચેના પ્રશ્નોના ઉત્તર 4-5 વાક્યોમાં લખો. ફુલાભાઈ ફણસીવાળાએ સમરથલાલ ચૂરણવાળાનો પરિચય આપતા શું કહ્યું? જવાબ ફુલાભાઈ ફણસીવાળાએ સમરથલાલ ચૂરણવાળાનો પરિચય આપતા કહ્યું, સમરથલાલ શેઠને હું 10 વર્ષથી ઓળખું છું. એમના દાદા ચૂરણવાળા ભલે હોય, એમને ગાજરમાં ઇનામ મેળવ્યું છે. હજુ તો એમની ઉંમર 60 વર્ષની છે, છતાં એ સરકારી ઇનામ જીતી લાવ્યા છે. મારી તો ભગવાનને પ્રાર્થના છે કે હવે મૂળાની હરીફાઈમાં ઇનામ મેળવી લાવે. ભગવાન એમના 100 વર્ષ પૂરા કરે એવી પ્રાર્થના છે. પ્રશ્ન 7. પાઠના આધારે આપેલા શબ્દના નજીકના અર્થ ફરતે વર્તુળ કરી તે શબ્દનો વાક્ય પ્રયોગ કરો. 1. માર્કેટ, બજાર. વાક્ય: હું નિયમિત રીતે માર્કેટમાંથી ઘર વપરાશની વસ્તુઓ લાવું છું. 2. શાક, પ્રતિષ્ઠા. વાક્ય: ગામમાં શેઠની ઘણી શાક છે.
3. ધરખમ ઘણું મોટું. વાક્ય ટ્રાફિકના નિયમમાં ઘણા ધરખમ ફેરફારો કરવા જરૂરી છે. 4. મળતાવડા મિલનસાર. વાક્ય સમાજમાં મળતાવડા માણસો સૌને પ્રિય હોય. 5. પરોપકાર બીજાનું ભલું કરવું. વાક્ય પરોપકાર ધર્મનું મૂળ છે, સમાજનો પ્રાણ છે. 6. અપીલ આગ્રહભરી વિનંતી. વાક્ય ગામના સાર્વજનિક કામો માટે સરપંચ સૌને અપીલ કરી. પ્રશ્ન 8. આપેલ સંવાદ બોલનારનું નામ લખો. 1. ચૂરણવાળા શેઠની સુવાસ લસણની જેમ ચારેકોર ફેલાઈ જાય. જવાબ લલ્લુભાઈ. 2. હું તો સમરથ શેઠને ડુંગળીના દડા સાથે સરખાવીશ. જવાબ ડાહ્યાભાઈ. 3. સમરથલાલની શાક કસ્તુરીની જેમ મહેકે છે. જવાબ ડાહ્યાભાઈ. 4. ચૂરણવાળા શેઠ બટાકાની માફક મળતાવડા છે. જવાબ બકુલાલ. 5. આપણા સમરથ શેઠ ડુંગળીના દડા જેવા છે. જવાબ ડાહ્યાભાઈ. 6. હું તો ચૂરણવાળા શેઠને કોથમીર જેવો જ કહું છું. જવાબ કળશીભાઈ. 7. હવે એ મૂડાની હરીફાઈમાં ઇનામ મેળવી લાવે. જવાબ ફુલાભાઈ. પ્રશ્ન 9. કાઉન્સમાં આપેલા કયા શબ્દ કે શબ્દજૂથ સમરથલાલના દેખાવ, સ્વભાવ, ગુણ કે કાર્ય દર્શાવે છે તે લખો. દેખાવ ડુંગળીના દડા જેવો. સ્વભાવ મળતાવડા, બટાકા જેવો, મરચા જેવો, તાજી કોથમીર. ગુણ નિરાભિમાની, પરોપકારી, મદદગાર. કાર્ય શાક માર્કેટની શોભા, ગરીબ તવંગર સૌના બેલી, શાક માર્કેટને સ્વાધિત કરવામાં ફાળો, બધાના માનીતા, નાણાં ધીરનાર. પ્રશ્ન 10. હું કોણ છું, મને ઓળખો. 1. મને તો બધાય શાક સાથે ભળી જવું ગમે છે. જવાબ બટાકા. 2. ગરીબ અને તવંગર સૌ કોઈને મારા વિના ચાલે નહીં. જવાબ ડુંગળી. 3. હું તો નોન વેજીટેબલ છું. આદુ, મરચાં, કોથમીર. 4. મને તો શાક માર્કેટની શોભા માને છે. જવાબ સમરથલાલ ચૂરણવાળા. પ્રશ્ન 12. કોષ્ટક પૂર્ણ કરો. એકવચન દર્શાવતું વાક્ય. તે ઘોડો લઈને આવ્યો હતો. તેઓ ઘોડા લઈને આવ્યા હતા. હું કાલે સાયકલ લઈને વાડીએ જઈશ. અમે કાલે સાયકલો લઈને વાડીએ જઈશું. તું આજે ખુરશી પર બેસીને લખજે. તમે આજે ખુરશી પર બેસીને લખજો. તું આજે જમીને પછી શાળાએ જજે. તમે આજે જમીને પછી શાળાએ જજો. તે કેળું ખાધું. તમે કેળા ખાધા. મારે કાલે રમવા માટે કયું સાધન લાવવાનું છે. મારે કાલે રમવા માટે કયા સાધનો લાવવાના. પ્રશ્ન 13. વર્ગીકરણ કરો. પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ, બહુવચન. પુલ્લિંગ કાગળ, ખાટલો, મોહનભાઈ. સ્ત્રીલિંગ જલપા, ઘડિયાળ, દુકાન, ફાઇલ, ખાંડ. નપુંસકલિંગ ટેબલ, ઝાડ, પાણી, દૂધ, ઘી. બહુવચન પુસ્તકો, વૃક્ષો, છોકરા. પ્રશ્ન 15. જેને લિંગ સૂચક પ્રત્યય ન લાગ્યો હોય એવી 3 લિંગની સંજ્ઞાઓ લખો. પુલ્લિંગ મોર, પર્વત, સંબંધ, કાચ, લાડુ, પ્રશ્ન, પત્ર, પથ્થર, પવન, પ્રકાશ. રાત, બેઠક, ભૂખ, ઊંઘ, કમાલ, સોડમ, છાસ, ધૂળ, આળસ. શહેર, દૂધ, નંદનવન, નાગ, દ્વાર, રાજ્ય. પ્રશ્ન 16. ઉદાહરણ મુજબ એકવચન અને બહુવચનના 10 શબ્દો લખો. એકવચન આંબો, બારડું, છાલિયું, સંબંધ, ઘરેણું, રમકડું, શીંગડું, દુશ્મન, સપના, ફુવારા. બહુવચન આંબા, બારણા, છાલિયા, સંબંધો, ઘરેણાં, રમકડા, શીંગડા, દુશ્મનો. પ્રશ્ન 17. નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો. પ્રશ્ન 18. નીચેના શબ્દોના બે સમાનાર્થી શબ્દો લખો. 1. સ્પર્ધા, સરસાઈ, હરીફાઈ. 2. ઇનામ, બક્ષિસ, ભેટ. 3. ભવ્ય, ગૌરવશાળી, પ્રભાવશાળી. 4. શોભા, પ્રતિષ્ઠા, આબરૂ. 5. તરત, એકદમ, ઝટ. 6. ભીડ, ગીર્દી, મેદની. 7. મહેક, ફોરમ, સુગંધ. પ્રશ્ન 19. નીચેના વર્ણસામ્ય ધરાવતા શબ્દોના અર્થ લખો. પ્રશ્ન 20. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. સુગંધ, દુર્ગંધ. સ્વાદ, બેસ્વાદ. સરકારી, બિનસરકારી. સહાય, નિસહાય. 5. ગરીબ, તવંગર. 6. કાચું, પાકું. 7. સવાલ, જવાબ. 8. અભિમાની, નિર્ભિમાની. 8. અભિમાન, નિર્ભિમાન. પ્રશ્ન 21. નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. 1. સિપાહીઓની નાની ટુકડીનો ઉપરી. જવાબ જમાદાર. 2. આગ્રહભરી વિનંતી. જવાબ અપીલ. 3. જથ્થાબંધ વેચાણ.
હોલસેલ. 4 જુદી જુદી જાતના શાક ભેગા કરી બનાવેલું શાક. જવાબ પંચકુટિયું શાક. 5 સભામાં બેઠેલા લોકો. જવાબ સભાજન. 6 પૂર વખતે કરવામાં આવતું રાહત કાર્ય. જવાબ રેલ રાહત. પ્રશ્ન 22 વાક્ય વાંચો અને રૂઢિપ્રયોગના અર્થ નીચે લીટી કરીને વાક્યની આગળ કૌંસમાં તેનો ક્રમ લખો. 23 નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. 1 મોઢામાં પાણી છૂટવું. સ્વાદ કરવાની તીવ્ર ઈચ્છા થવી. વાક્ય મોતીચૂરના લાડુ જોઈને પાયલના મોઢામાંથી પાણી છૂટ્યું. પ્રશ્ન 24 નીચેના વાક્યો વાંચીને એમાંની સંજ્ઞા ઓળખાવો. 1 વિનાયક જમવા ગયો. વિનાયક વ્યક્તિવાચક. 2 ચાવીનું ઝુમખું મારી પાસે હતું. ઝુમખું સમૂહવાચક. 3 હું ડેરીએ દૂધ લેવા ગયો. દૂધ દ્રવ્યવાચક. 4 પેલો દેખાય પર્વત. પર્વત જાતિવાચક. 5 એ અહિંસામાં માને છે. અહિંસા ભાવવાચક. જો આપે હજી સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ લાઇક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. આવા જ વિડીયો જોવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.